અમદાવાદના નારણપુરામાં ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન. કહ્યું 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે. ઓલિમ્પિક્સ માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે. અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં કારમાંથી બિલ્ડર હેમંતભાઈ રૂદાણીનો મૃતદેહ મળતા ખળભળાટ. મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલાના નિશાન હોય. વઢવ પોલીસે દોડી જઈને તપાસ હાથ ધરી. બોટાદમાં એક સગીરને ચોરીના ગુનામાં પોલીસે ઢોર માર માર્યાનો આક્ષેપ. સગીરે કહ્યું, પોલીસે 7-8 દિવસ રાત્રે 2 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી એવો માર્યો કે એક કિડની ફેલ થઈ ગઈ. આ કેસમાં 4 પોલીસકર્મી સહિત 5 સામે ગુનો દાખલ. પ્રેમમાં શારીરિક સંબંધો બંધાય તો દુષ્કર્મ ન ગણાય. અલ્હાબાદ હાઈકોર્ટનો દિશાછિન્ન ચુકાદો. બેન્ચે કહ્યું, જો મહિલા જાણતી હોય કે સામાજિક કારણોસર લગ્ન સંભવ નથી તો તેને દુષ્કર્મની શ્રેણીમાં મૂકી ન શકાય. એઆઈ મંત્રી ધરાવનાર અલ્બેનિયા વિશ્વનો પહેલો દેશ બન્યો. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા બનાવવામાં આવેલા મંત્રી સરકારી સામાન અને સેવાઓની ખરીદી પર નજર રાખશે. વિપક્ષે ટીકા કરી. કહ્યું, આ પબ્લિસિટી સ્ટન્ટ બંધારણની પણ વિરુદ્ધ. મણિપુરમાં પીએમ મોદીનું મોટું એલાન. હિંસામાં પોતાનો આશ્રય ગુમાવનાર લોકો માટે સરકાર નવા 7,000 મકાન બનાવશે. 3500 કરોડનું પેકેજ મંજૂર. મોદીના ભાષણ વચ્ચે ઇમ્ફાલમાં કોંગ્રેસ ભવનની બહાર દેખાવો. ધ્રોલ પાસે આવેલી ક્રિષ્ના ટ્રેડિંગ ફેક્ટરીમાં ભેળસેળયુક્ત ઘી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ. ₹1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત. રાજ્યના ફૂડ વિભાગની ટીમે દરોડો પાડીને સોયાબીન વનસ્પતિ તેલની ભેળસેળ પકડાઈ. આસામના ગુવાહાટીમાં સાંજે 4:45 વાગે 5.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જેના આંચકા બંગાળ અને પડોશી દેશ ભૂટાન સુધી અનુભવાયા. પીએમ મોદીની માતાના એઆઈ જનરેટ વિડીયો રિલીઝ કરવા અંગે ભાજપે કોંગ્રેસ આઈટી સેલ વિરુદ્ધ દિલ્હીમાં એફઆઈઆર નોંધાવી. આ વિડીયોથી મોદી અને તેમની સ્વર્ગસ્થ માતાની છબી ગરિમા ખરડાઈ હોવાનો દાવો કર્યો. એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને આસાનીથી 7 વિકેટે હરાવીને જીતનો દબદબો યથાવત રાખ્યો. જન્મદિને સૂર્યાની 47 રનની કેપ્ટન ઇનિંગથી 16મી ઓવરમાં જીત. કુલદીપ યાદવે 3 વિકેટ લીધી. કેનેડામાં ગેંગવોરની 2 અલગ ઘટનામાં 2 પંજાબી યુવાનોની ગોળી મારીને હત્યાથી ભારતીય લોકોમાં આક્રોશ. એક યુવાનની ટેક્સીમાં બેસતી વખતે ગોળી મારીને હત્યા, જ્યારે બીજા યુવાનને ઘરમાં જતો હતો ત્યારે ગોળી મારી દેવાઈ. રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી ચીન પર 100% ટેરિફ લગાવો. નાટો દેશને ટ્રમ્પની હાકલ. કહ્યું, અમે રશિયા પર મોટા પ્રતિબંધો માટે તૈયાર, પરંતુ યુરોપિયન દેશો પણ રશિયન તેલની ખરીદી બંધ કરે. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.